Okay, hello dear students. How are you all? મજામાં? Yes, good. Friends, આજે ચેપ્ટર નંબર 10 વેક્ટર એલ્જિબ્રાનો લેક્ચર નંબર 12 છે. યાદ કરો, લેક્ચર 1 to 9 ની અંદર બોર્ડ લેવલ એનસીઆરટી નું આપણે વેક્ટર એલ્જિબ્રા ચેપ્ટર 10 ના તમામ કોન્સેપ્ટ, તમામ ક્વેશ્ચન્સ, મિસેલેનિયસ એક્સરસાઇઝ સહિત કમ્પ્લીટ કર્યું. પછી લેક્ચર નંબર 10 ની અંદર જેઈનો પોર્શન સ્ટાર્ટ થયો. લાસ્ટ લેક્ચર 11 માં આપણે ભણ્યા એસટીપી અને વીટીપી. તો થોડુંક પહેલા એમનું રિવિઝન કરી લઈએ અને ત્યાંથી પછી નવા ટોપિકમાં આગળ વધીએ અને જેઈના કેટલાક ક્વેશ્ચન્સ આજે જોવાના છે. તો ચલો બધાનું ફોકસ અહીંયા. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા એસટીપી અને બીજું ભણ્યા વીટીપી. યાદ કરો, કોઈ ત્રણ વેક્ટર્સ આપણે લઈએ, વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. એની વચ્ચે એસટીપી એટલે શું? સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. બીજું એનું નામ હતું બોક્સ પ્રોડક્ટ. કઈ રીતે કરવાનું? જો કોઈ ત્રણ વેક્ટર છે, વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી, તો વેક્ટર એ ડોટ વેક્ટર બી ક્રોસ વેક્ટર સી. જલ્દીથી વિચારીને કયો, આન્સરમાં સ્કેલર મળે કે વેક્ટર મળે? યસ, સ્કેલર ક્વોન્ટિટી મળે. કેમ કે તમે પહેલા આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે આન્સરમાં એક નવો વેક્ટર મળે. એનો આની સાથે ડોટ પ્રોડક્ટ કરો એટલે આન્સરમાં તમને એક સ્કેલર વેલ્યુ મળે. અને એસટીપી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટનો બીજો સિમ્બોલ છે બોક્સ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી, જેને બોક્સ પ્રોડક્ટ કહેવાય. એટલે કે બોક્સ પ્રોડક્ટ અને એસટીપી બંને એકની એક વસ્તુ છે. બોક્સ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. યાદ કરો, જો ત્રણેય વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી ના કોમ્પોનેન્ટ્સ તમારી પાસે છે, સ્કેલર કોમ્પોનેન્ટ્સ, તો આ છે સ્કેલર વેલ્યુ છે. પહેલા તમે ક્રોસ પ્રોડક્ટ કરો, પછી એનો ડોટ પ્રોડક્ટ કરો. એની કરતા જો તમે ડાયરેક્ટ ડિટર્મિનન્ટ લઈ લો, પહેલી રોમાં વેક્ટર એ ના સ્કેલર કોમ્પોનેન્ટ્સ A1, A2, A3, બીજી રોમાં B1, B2, B3 અને થર્ડ રોમાં વેક્ટર સી ના કોમ્પોનેન્ટ C1, C2, C3. તો આ ડિટર્મિનન્ટ થી જે તમને વેલ્યુ મળે એ પણ સ્કેલર વેલ્યુ મળે. આ હતું એસટીપી બોક્સ પ્રોડક્ટ. એની પ્રોપર્ટીઝ પણ જોઈતી અને એને રિલેટેડ ક્વેશ્ચન આન્સર પણ જોયા હતા. બધાએ વર્ક કરી નાખ્યું હતું? યસ, ઓકે. ઓનલી એક્ઝામ્પલ્સ એન્ડ એક્સરસાઇઝ નહીં, થિયરી કોન્સેપ્ટ પણ એકવાર લખવા જોઈએ અને રિવાઇઝ કરવા જોઈએ. યસ. પછી આપણે ભણ્યા હતા વીટીપી એટલે કે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. તો ત્રણ વેક્ટર, અગેન વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી તમારી પાસે છે. તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ એટલા માટે કહેવાય છે કે આન્સરમાં વેક્ટર ક્વોન્ટિટી મળે છે. તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ કરવાનો છે કેવી રીતે? તો કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ક્રોસ વેક્ટર સી. જો તમે પહેલા વેક્ટર બી ક્રોસ વેક્ટર સી કરો, એનો જે આન્સરનો વેક્ટર આવે એનો વેક્ટર એ સાથે ક્રોસ પ્રોડક્ટ કરો એટલે આન્સરમાં તમને એક વેક્ટર ક્વોન્ટિટી મળશે. અને 3 વેક્ટર છે એટલે વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ કહેવાય છે. અને એની એક ફોર્મ્યુલા હતી, યાદ કરો. કેટલા લોકોને યાદ છે? રેઇઝ યોર હેન્ડ જલ્દીથી. એક શોર્ટ ફોર્મ્યુલા આપી હતી આ વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે. યસ, મોડાસામાંથી આન્સર આપો. A dot C into B minus A dot B into C. વેરી ગુડ, ગુડ. જો એના માટે મેં તમને એક ફોર્મ્યુલા પણ આપી હતી શોર્ટકટ. 1.3 સેકન્ડ વન એઝ ઇટ ઇઝ માઇનસ 1.2 જે થર્ડ વન છે એ એઝ ઇટ ઇઝ. આવી એક શોર્ટકટ ફોર્મ્યુલા બનાવી હતી. 1.3 માઇનસ 1.2 એટલે કે જો આ 1, 2 અને 3 આ ઓર્ડર પ્રમાણે પેલા 1 ને 3 એટલે વેક્ટર એ ડોટ વેક્ટર સી ઇન્ટુ બોયલા, ઇન્ટુ એટલે અહીંયા એમના મલ્ટિપ્લિકેશનમાં વેક્ટર બી સેકન્ડ વન અને માઇનસ વેક્ટર એ ડોટ વેક્ટર બી અને થર્ડ વેક્ટર સી એઝ ઇટ ઇઝ. તો આવી રીતે પણ તમને વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટનો જે નવી ક્વોન્ટિટી છે વેક્ટર ક્વોન્ટિટી એમ મળી જાય. આને રિલેટેડ પણ પ્રોપર્ટીઝ આપણે જોઈતી. બંનેનું એસટીપી વીટીપી નું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ આપણે સમજ્યું હતું, ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન. ઓકે, અને પછી એના ક્વેશ્ચન આન્સર જોયા હતા. એક બે ક્વેશ્ચન પ્રૂવ કરવા માટે પણ આપ્યા હતા વીટીપી ના. કર્યા હતા બધાએ?
યસ, ઓકે, ગુડ. તો હવે આજે જેઈનો એક નવો ટોપિક ભણવાનો છે અને એનું નામ છે રેસિપ્રોકલ સિસ્ટમ ઓફ થ્રી વેક્ટર્સ. રેસિપ્રોકલ સિસ્ટમ, ચલો શું છે સમજીએ. આજનો ટોપિક છે રેસિપ્રોકલ સિસ્ટમ ઓફ વેક્ટર્સ. આ રેસિપ્રોકલ સિસ્ટમ શું છે ચલો સમજીએ. આમ મિત્રો, JEE માં તમે PYQs જોશો તો આ ટોપિકના PYQs બહુ ઓછા છે, બહુ જ ઓછા છે, પણ એક વખત આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી લેવો જરૂરી છે, ગમે ત્યારે પૂછાઈ શકે, સિલેબસમાં પાછું છે. ઓકે, તો શું છે? તો કોઈ 3 વેક્ટર્સ લઈએ, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C. આ ત્રણેય નોન કોપ્લાનર વેક્ટર્સ હોવા જોઈએ, નોન કોપ્લાનર વેક્ટર્સ. જેવી રીતે તમે આઈ કેપ, જે કેપ અને કે કેપ લ્યો તો એ 3 નોન કોપ્લાનર વેક્ટર્સ કહેવાય અને એનાથી આખી 3 ડાયમેન્શન સિસ્ટમ ડેવલપ થાય. એવી જ રીતે જો કોઈ 3 વેક્ટર, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C નોન કોપ્લાનરો એટલે કે વિષમતલીય, ત્રણેય સેમ સમતલમાં ન હોવા જોઈએ, સેમ પ્લેનમાં ન હોવા જોઈએ, નોન કોપ્લાનર હોવા જોઈએ, તો એનાથી પણ એક 3 ડાયમેન્શન ક્રિએટ થાય. ઓકે, રેસિપ્રોકલ સિસ્ટમ કહેવાય છે કોને? જોજો. હવે આ 3 વેક્ટર, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C આપણી પાસે છે, એના પરથી 3 નવા વેક્ટર હું લઉં છું. ધેટ ઇઝ વેક્ટર A પ્રાઇમ, વેક્ટર B પ્રાઇમ એન્ડ વેક્ટર C પ્રાઇમ. આ ત્રણેય જે વેક્ટરનું ગ્રુપ છે એ બનાવે છે રેસિપ્રોકલ સિસ્ટમ. વેક્ટર A પ્રાઇમ, વેક્ટર B પ્રાઇમ, વેક્ટર C પ્રાઇમ are the vectors of reciprocal system. Such that તો આ વેક્ટર A પ્રાઇમ, વેક્ટર B પ્રાઇમ અને વેક્ટર C પ્રાઇમ છે શું? એ પણ એવા 3 વેક્ટર્સનું ગ્રુપ છે જેનાથી 3 ડાયમેન્શન સિસ્ટમમાં આપણે 3 ડાયમેન્શન ને ઓબ્ઝર્વ કરી શકીએ. જેવી રીતે આઈ કેપ, જે કેપ, કે કેપ થી એક 3 ડાયમેન્શન સિસ્ટમ બને, એમ આ 3 નોન કોપ્લાનર વેક્ટર હોય અથવા તો એના રેસિપ્રોકલ વેક્ટર્સ આને કહેવાય છે. શું કામ રેસિપ્રોકલ કહેવાય છે એ હમણાં આપણે સમજીએ. તો આ ત્રણેય વેક્ટર મેં લખ્યું સચ ધેટ, આ ત્રણેય વેક્ટર મળશે કઈ રીતે? તો વેક્ટર A પ્રાઇમ કેવી રીતે મળશે? ખાસ યાદ રાખજો, વેક્ટર B ક્રોસ વેક્ટર C. આ જે બે વેક્ટર છે B અને C, વેક્ટર A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર B ક્રોસ વેક્ટર C અપોન આ ત્રણેય વેક્ટર, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C નું બોક્સ પ્રોડક્ટ. વેક્ટર B ક્રોસ વેક્ટર C મેળવવાનો એટલે જે વેક્ટર મળે એ B અને C બંનેને પરપેન્ડિક્યુલર હશે. ચલો આ ક્લિયર છે? તમે B ક્રોસ C ફાઇન્ડ કરો એટલે જે વેક્ટર મળે એ આ બંનેને પરપેન્ડિક્યુલર, આવું આપણે ડિસ્કસ થઈ ગયું છે. અને એને સ્કેલર ક્વોન્ટિટી જે બોક્સ પ્રોડક્ટ છે ત્રણેયનું, વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C નું બોક્સ પ્રોડક્ટ છે, એનાથી ડિવાઈડ કરો અને જે નવો વેક્ટર મળે એ છે વેક્ટર A પ્રાઇમ. સિમિલરલી વેક્ટર B પ્રાઇમ કેવી રીતે મળશે? વેક્ટર B પ્રાઇમ કોક કેસમાં B ડેશ પણ બોલશું, વેક્ટર B ડેશ. તો એ મળશે વેક્ટર C ક્રોસ વેક્ટર A. જો આમાં ઓર્ડર ચેન્જ નથી કરવાનો, ઓર્ડર કઈ રીતે લેવાનો છે યાદ કરો. વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C, આ રીતે આપણે બોક્સ પ્રોડક્ટમાં જતા હતા એન્ટી ક્લોકવાઇઝ. તો વેક્ટર A પ્રાઇમ જ્યારે તમે ફાઇન્ડ કરો ત્યારે B ક્રોસ C કરવાનું છે, કારણ કે C ક્રોસ B કરો તો પાછું નેગેટિવ આવે, ખબર છે બધાને? યસ, ડાયરેક્શન ચેન્જ થઈ જાય. યસ, તો વેક્ટર B પ્રાઇમ હું જ્યારે ફાઇન્ડ કરું ત્યારે આ જ ઓર્ડરમાં હાલવાનું છે, C ક્રોસ છે, અને એને પણ બોક્સ પ્રોડક્ટ ઓફ A, B, C થી ડિવાઈડ કરો એટલે મને વેક્ટર B પ્રાઇમ મળી જાય. અને વેક્ટર C પ્રાઇમ કેવી રીતે મળશે? વેક્ટર C પ્રાઇમ તો કે A ક્રોસ B, વેક્ટર A ક્રોસ B અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર A, વેક્ટર B, વેક્ટર C. ચલો, તો સૌથી પહેલું કામ દરેક સ્ટુડન્ટ ઈ કરો કે આ ફોર્મ્યુલા અત્યારે યાદ રાખી લો.
વેક્ટર એ પ્રાઇમ આ રીતે મળશે, વેક્ટર બી પ્રાઇમ આ રીતે મળશે અને વેક્ટર સી પ્રાઇમ આ રીતે મળશે. ઓકે, તો રેસિપ્રોકલ સિસ્ટમ શું કામ કીધું છે? હવે એમાં જ આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલા તો ફોર્મ્યુલા યાદ રાખી લો. ચલો, વેક્ટર એ પ્રાઇમ કઈ રીતે મળશે ઝડપથી? બી ક્રોસ સી અપોન બોક્સ પ્રોડક્ટ. વેક્ટર બી પ્રાઇમ કઈ રીતે? સી ક્રોસ એ અપોન બોક્સ પ્રોડક્ટ. અને વેક્ટર સી પ્રાઇમ એ ક્રોસ બી અપોન બોક્સ પ્રોડક્ટ. ચલો, ફોર્મ્યુલા બધા યાદ રાખી લીધી. ઓકે, હવે આ રેસિપ્રોકલ સિસ્ટમની પ્રોપર્ટીઝ સમજીએ અને ત્યારે ખબર પડશે કે રેસિપ્રોકલ શું કામ નામ આપ્યું છે આ ત્રણ વેક્ટરને. ઓકે, ચલો તો પ્રોપર્ટીઝ સમજીએ. પ્રોપર્ટીઝ. પ્રોપર્ટી નંબર 1. જો હું વેક્ટર એ નું રેસિપ્રોકલ સિસ્ટમનો વેક્ટર એ પ્રાઇમ સાથે ડોટ પ્રોડક્ટ કરું તો વેક્ટર એ એઝ ઇટ ઇઝ રાખીએ. હવે ડોટ વેક્ટર એ પ્રાઇમ કઈ રીતે મળે? હમણાં જ ફોર્મ્યુલા લખી યાદ કરો તો વેક્ટર એ પ્રાઇમ કઈ રીતે મળશે? યસ, વેક્ટર બી ક્રોસ વેક્ટર સી અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. ચલો જુઓ તો એ ડોટ બી ક્રોસ સી શું બને અને આખાનો આન્સર કેટલો આવે? ઝડપથી રેઝ યોર હેન્ડ, વિચારીને આન્સર આપો. આ બંનેનો ડોટ પ્રોડક્ટનો આન્સર શું આવે? મને એમનેમ જ કહી દો. યસ, ગુડ. મોસ્ટ ઓફ ના આન્સર આવી ગયો, 1 આન્સર આવશે. કેમ કે એ ડોટ બી ક્રોસ સી શું છે? બોક્સ પ્રોડક્ટ. યાદ હોવું જોઈએ, એસટીપી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ. તો એનો મતલબ ઉપર આવી જશે એ બી સી એનું બોક્સ પ્રોડક્ટ અને નીચે તો છે જ એ બી સી નું બોક્સ પ્રોડક્ટ. તો આન્સર આવી જશે 1. એનો મતલબ વેક્ટર એ ડોટ વેક્ટર એ પ્રાઇમ ઇઝ ઇક્વલ્સ ટુ 1. Similarly, vector b dot vector b prime is equals to 1. Similarly, vector c dot vector c prime is equal to 1 થાય. ચલો, આ ક્લિયર છે બધાને? ઓકે, ઇન જનરલ મિત્રો વિચારો, આપણે શું કરતા હોઈએ? ધારો કે x અને y નો સિમ્પલ ગુણાકાર, આ ડોટ પ્રોડક્ટ નથી, સિમ્પલ ગુણાકાર 1 થતો હોય તો આપણે શું કરીએ કે x is equal to 1 upon y અથવા તો y is equal to 1 upon x થાય. તો x અને y બે એકબીજાના રેસિપ્રોકલ છે એવું કહેવાય. યસ ઓર નો? તો એ કેસમાં અહીંયા સિમ્પલ ગુણાકાર છે અને અહીંયા ડોટ પ્રોડક્ટ છે. તો ડોટ પ્રોડક્ટ ને ધ્યાનમાં રાખીને એવું કહેવાય છે કે વેક્ટર એ અને વેક્ટર એ પ્રાઇમ એકબીજાના રેસિપ્રોકલ વેક્ટર છે. બરોબર? એ ટાઈપનું લઈ નથી જવાનું, કેમ કે આ સિમ્પલ ગુણાકાર છે ને આ ડોટ પ્રોડક્ટ છે. તો આવું વિચારી શકાય, એટલે એને નામ આપ્યું છે રેસિપ્રોકલ સિસ્ટમ. તો યાદ શું રાખવાનું છે કે વેક્ટર એ પ્રાઇમ, વેક્ટર બી પ્રાઇમ, વેક્ટર સી પ્રાઇમ મળે કઈ રીતે? જે હમણાં જોયું પ્રીવિયસમાં. આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાની છે બધાએ. સેકન્ડ, એની પ્રોપર્ટી 1 by 1 સમજતા જવાની છે. તો આ પણ યાદ રાખી લ્યો, ગમે ત્યારે કામમાં આવશે. વેક્ટર એ ડોટ વેક્ટર એ પ્રાઇમ 1, વેક્ટર બી ડોટ વેક્ટર બી પ્રાઇમ 1, વેક્ટર સી ડોટ વેક્ટર સી પ્રાઇમ 1. ઓકે, સેકન્ડ પ્રોપર્ટી સમજીએ. ચલો, પ્રોપર્ટી નંબર 2. મારે જોઈએ છે વેક્ટર એ પ્રાઇમ, વેક્ટર બી પ્રાઇમ અને વેક્ટર સી પ્રાઇમ નું બોક્સ. આ ત્રણેય રેસિપ્રોકલ જે વેક્ટર છે એનું બોક્સ પ્રોડક્ટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે. તો સૌથી પહેલા તો હું છે ને એની ફોર્મ્યુલા લખી નાખું. ચલો, આનું આપણે અહીંથી સિમ્પ્લિફિકેશન આપીએ. પહેલા આ ત્રણેયની ફોર્મ્યુલા લખી નાખીએ. તો વેક્ટર એ પ્રાઇમ કઈ રીતે મળશે? વેક્ટર બી ક્રોસ સી અપોન એબીસી નું બોક્સ પ્રોડક્ટ. ઓકે, પછી વેક્ટર બી પ્રાઇમ કઈ રીતે મળશે? ફોર્મ્યુલા વેક્ટર સી ક્રોસ વેક્ટર એ અપોન બોક્સ પ્રોડક્ટ. અને લાસ્ટ વન વેક્ટર સી પ્રાઇમ કઈ રીતે મળશે? વેક્ટર એ ક્રોસ વેક્ટર બી અપોન ત્રણેયનું બોક્સ પ્રોડક્ટ. ચલો, તો ત્રણેય રેસિપ્રોકલ વેક્ટર્સની ફોર્મ્યુલા મૂકી દીધી. હવે યાદ કરો તો કે આ બોક્સ પ્રોડક્ટ મળશે એક ડિટર્મિનન્ટ થી. યાદ છે બધાને? એસટીપી સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ ડિટર્મિનન્ટ થી મળે. તો આ તો એક સ્કેલર ક્વોન્ટિટી છે અને આ જે પહેલો વેક્ટર છે એના કોમ્પોનેન્ટ્સ ફર્સ્ટ રો માં આવશે. યસ ઓર નો? ડિટર્મિનન્ટ નિશ્ચાયકની વાત કરું છું. યસ, ઓકે. પછી આના સ્કેલર કોમ્પોનેન્ટ્સ સેકન્ડ રો માં આવશે, આના સ્કેલર કોમ્પોનેન્ટ્સ થર્ડ રો માં. તો પહેલી રો માંથી હું આવડો આ સ્કેલર કોમન કાઢી લઉં. નિશ્ચાયક યાદ હોવો જોઈએ.
યસ, તો પહેલી રો માંથી આને કોમન કાઢી નાખું, નીચેથી કોમન નીકળશે તો અહીંયા નીચે આવી જશે બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. આ તો એક સ્કેલર વેલ્યુ હોય ને, એસટીપી, એ તો એક સ્કેલર વેલ્યુ હોય. તો ત્રણેયમાંથી બહાર કાઢો એટલે નીચે આવી જાય ક્યુબ. પહેલી રો માંથી બહાર કાઢ્યું, પછી બીજી રો માંથી બહાર કાઢ્યું, ત્રીજી રો માંથી કોમન કાઢી લઈ, નીચે ક્યુબ આવી ગયો. ચલો આ ક્લિયર છે? ગુડ, વેરી ગુડ. હવે વધ્યું શું? બોક્સ પ્રોડક્ટ ઓફ બી ક્રોસ સી, સી ક્રોસ એ એન્ડ એ ક્રોસ બી. ઓકે, અને હવે જો લાસ્ટ લેક્ચરમાં તમે જે એક્ઝામ્પલ આપ્યા હતા એ જે સ્ટુડન્ટ પ્રોપરલી કરે છે એને ખબર હશે કે આપણું જે લાસ્ટ એક્ઝામ્પલ હતું ને પ્રૂવ ધેટ વાળું, એસટીપી અને વીટીપી નો યુઝ કરીને, સાંભળજો, સ્કેલર ટ્રિપલ પ્રોડક્ટ, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નો યુઝ કરીને એક એક્ઝામ્પલ હતું લાસ્ટ વાળું, એનું રિઝલ્ટ જે આ જ એક્ઝામ્પલ હતું અને સીધો આનો આન્સર આવતો તો બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી નો સ્ક્વેર. કેટલાને ખ્યાલ છે? યસ, જેણે હોમવર્ક પ્રોપર કર્યું હશે, કેમ કે એ મેં નહોતું કરાયું, એમાં તમારે પહેલા બોક્સ પ્રોડક્ટ લેવાનો હતો, યાદ કરો, એ ડોટ બી ક્રોસ સી, એસટીપી, અને પછી વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નો યુઝ કરીને આ રિઝલ્ટ આપણે લાવતા હતા. અને નો ખ્યાલ હોય તો હજી એક વખત મોડ્યુલમાં લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લેજો, લાસ્ટ લેક્ચરનું. ઓકે, તો હવે આ બે કેન્સલ આઉટ થઈ જાય, મતલબ અહીંયા સ્ક્વેર વાળું આખું ટર્મ કેન્સલ, અહીંયા નીચે એક રિમેઇનિંગ રહેશે. તો આના ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ શું મળ્યું? 1 upon box product of vector A, vector B, vector C. ઓકે, તો આ જે બોક્સ પ્રોડક્ટ લેફ્ટ સાઈડ છે તો આને મલ્ટિપ્લિકેશન માં જવા દઉં તો આપણને એક સેકન્ડ પ્રોપર્ટી કામની મળી ગઈ કે બોક્સ પ્રોડક્ટ ઓફ ABC ડોટ, અથવા તો એની સાથે મલ્ટિપ્લિકેશનમાં, કેમ કે આ તો એક સ્કેલર વેલ્યુ છે, ખબર છે ને સ્કેલર વેલ્યુ છે બોક્સ પ્રોડક્ટ, યસ, એની સાથે આ લઈ લો બોક્સ પ્રોડક્ટ ઓફ A પ્રાઇમ, B પ્રાઇમ, C પ્રાઇમ. તો આ બંને સ્કેલર વેલ્યુ બોક્સ પ્રોડક્ટ ઓફ ABC, બોક્સ પ્રોડક્ટ ઓફ A પ્રાઇમ, B પ્રાઇમ, C પ્રાઇમ બંનેનો ગુણાકાર 1 થાય ઇઝ ઇક્વલ ટુ 1. ચલો આ પ્રોપર્ટી પણ યાદ રાખી નાખો, યાદ રાખી લો. પ્રોપર્ટી નંબર 2 ક્લિયર બધાને? યસ, ઓકે. ચલો નેક્સ્ટ થર્ડ પ્રોપર્ટી જોઈએ. પ્રોપર્ટી નંબર 3. હવે હું વેક્ટર A નો બી પ્રાઇમ સાથે ડોટ પ્રોડક્ટ કરું. કરો તો તમે લોકો મને આન્સર આપો, મોડ્યુલ બંધ હોવું જોઈએ. વેક્ટર A ડોટ બી પ્રાઇમ નો આન્સર આપો. બી પ્રાઇમ ની ફોર્મ્યુલા મૂકો અને ડોટ પ્રોડક્ટ વિચારો શું આવે. યસ, ઘણા બધાને આન્સર આવી ગયો. એમનેમ જ મને કહી દો શું આન્સર આવે છે. એક્ઝેક્ટલી 0. વેરી ગુડ. લાસ્ટ લેક્ચરની પ્રોપર્ટી ક્લિયર હશે તો ઝડપથી આન્સર આવશે. ગુડ. શું કામ 0 આવશે જુઓ તો, ધ્યાન આપો. વેક્ટર A ડોટ વેક્ટર B પ્રાઇમ કઈ રીતે મળશે? તો કે વેક્ટર C ક્રોસ વેક્ટર A અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ ABC. આ મૂકો વેક્ટર B પ્રાઇમ. હવે ઉપર ડોટ અને ક્રોસ એટલે આ ત્રણેયનું બોક્સ પ્રોડક્ટ થાય. આ ત્રણેયનું બોક્સ પ્રોડક્ટ. તો વેક્ટર A, વેક્ટર C અને વેક્ટર A એનું બોક્સ પ્રોડક્ટ. નીચે ABC એઝ ઇટ ઇઝ. હવે બોક્સ પ્રોડક્ટ એટલે કે લાસ્ટ લેક્ચરની થિયરી યાદ કરો કે બોક્સ પ્રોડક્ટમાં કોઈ બે વેક્ટર સેમ આવે, જો આ બંને સેમ છે તો આન્સર એનો થઈ જાય 0. શું કામ એ આપણે લાસ્ટમાં સમજ્યા હતા, લાસ્ટ લેક્ચરમાં. તો ન્યુમરેટર 0 તો આન્સર આવી જશે 0. તો વેક્ટર A ડોટ B પ્રાઇમ આવશે 0. એવી જ રીતે વેક્ટર A ડોટ વેક્ટર C પ્રાઇમ એનો આન્સર પણ કેટલો આવશે? 0. એવી જ રીતે વેક્ટર B ડોટ વેક્ટર A પ્રાઇમ 0, વેક્ટર B ડોટ વેક્ટર C પ્રાઇમ 0, અને એવી જ રીતે વેક્ટર C ની સાથે પણ થશે. વેક્ટર C ડોટ વેક્ટર A પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 0 અને વેક્ટર C ડોટ વેક્ટર B પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ ક્લિયર છે બધાને? રેસિપ્રોકલ સિસ્ટમના 3 વેક્ટર્સની વાત આવે તો આ બધી પ્રોપર્ટી તમે યુઝ કરી શકો. અને હવે એક લાસ્ટ પ્રોપર્ટી છે, એ હું પ્રોપર્ટી લખાવી દઉં છું, એનું પ્રૂફ તમારે જાતે આજ હોમવર્કમાં કરવાનું, સમજીને કરવાનું. કઈ રીતે થાય એ તમારે વિચારવાનું. નેક્સ્ટ પ્રોપર્ટી નંબર 4, જે મોડ્યુલમાં નથી પણ એક્સ્ટ્રા લખાવું છું, ધ્યાન આપજો. વેક્ટર A એનો
વેક્ટર એ પ્રાઇમ સાથે ક્રોસ પ્રોડક્ટ કરજો. વેક્ટર એ ક્રોસ વેક્ટર એ પ્રાઇમ પ્લસ વેક્ટર બી ક્રોસ વેક્ટર બી પ્રાઇમ પ્લસ વેક્ટર સી ક્રોસ વેક્ટર સી પ્રાઇમ. જો આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે એક નવો વેક્ટર મળશે. પછી આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો એટલે નવો વેક્ટર ને સેમ, અને એ ત્રણેય વેક્ટરનું એડિશન કરશો તો આન્સરમાં તમને 0 વેક્ટર મળશે. કઈ રીતે? એ 1 by 1 તમારે ટ્રાય કરવાની. ત્રણેયનું રિઝલ્ટ લાવજો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો સૌથી પહેલા તો મોડ્યુલ ઓપન કરો દરેક સ્ટુડન્ટ. આ ફોર્થ પ્રોપર્ટી છે ને એ લખી નાખો, અને બાકીની ત્રણેય પ્રોપર્ટી છે એ ટીક માર્ક કરી નાખો, હાઇલાઇટ કરી નાખો. રેસિપ્રોકલ સિસ્ટમમાં એક ખાસ યાદ રાખવાનું છે કે ત્રણેય વેક્ટર્સ એ વેક્ટર બી વેક્ટર સી નોન કોપ્લાનર હોવા જોઈએ, સેમ પ્લેનમાં ન હોવા જોઈએ, તો આ સિસ્ટમ બનશે જ નહીં. યસ, ઓકે. તો ફોર્મ્યુલા થિયરી બધું હાઇલાઇટ કરી નાખો. વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી આર 3 નોન કોપ્લાનર વેક્ટર્સ, એન્ડ ઇફ જો આ થઈ જશે વેક્ટર એ પ્રાઇમ, આ થઈ જશે વેક્ટર બી પ્રાઇમ, આ છે વેક્ટર સી પ્રાઇમ. ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની. ધીસ આર સેડ ટુ બી રેસિપ્રોકલ સિસ્ટમ ઓફ વેક્ટર્સ ફોર ધ વેક્ટર વેક્ટર એ વેક્ટર બી એન્ડ વેક્ટર સી. બરાબર? તો આને ખાસ હાઇલાઇટ કરજો, 3 નોન કોપ્લાનર વેક્ટર્સ હોવા જોઈએ. પછી ફોર્મ્યુલા તો યાદ રાખવાની જ છે. નેક્સ્ટમાં જઈએ. પ્રોપર્ટીઝ વેક્ટર એ ડોટ વેક્ટર એ પ્રાઇમ, એનો આન્સર આવશે 1. સિમિલરલી બી ડોટ બી પ્રાઇમ, સી ડોટ સી પ્રાઇમ 1. પછી એ ડોટ બી પ્રાઇમ હમણાં જ કર્યું, એનો આન્સર આવશે 0. સિમિલરલી બાકીના બધાનો. પછી આ પણ થર્ડ પણ હમણાં આપણે પ્રૂવ કર્યું, બોક્સ પ્રોડક્ટ ઓફ એ બી સી ઇન્ટુ બોક્સ પ્રોડક્ટ ઓફ એ પ્રાઇમ બી પ્રાઇમ સી પર આન્સર આવશે 1. ચલો હાઇલાઇટ કરી નાખી બધાએ પ્રોપર્ટીઝ, અને ફોર્થ વન લખી નાખી. યસ, ઓકે. ચલો હવે ક્વેશ્ચન આન્સરમાં જઈએ. ફાઇન્ડ અ સેટ ઓફ વેક્ટર્સ રેસિપ્રોકલ ટુ ધ સેટ. તો આ છે વેક્ટર એ, આને કહી દો વેક્ટર બી વેક્ટર સી. ગીવન જે વેક્ટર્સ હોય એ બી સી હોય, અને તમારે રેસિપ્રોકલ હોય એવા વેક્ટર્સ 3 ફાઇન્ડ કરવાના છે. ચલો ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી નાખો. એક ક્વેશ્ચનમાં તો ફાઇન્ડ કરો. વેક્ટર એ પ્રાઇમ ફાઇન્ડ કરો, વેક્ટર બી પ્રાઇમ ફાઇન્ડ કરો, અને વેક્ટર સી પ્રાઇમ ફાઇન્ડ કરો. તો સૌથી પહેલા તો ત્રણેયનું બોક્સ પ્રોડક્ટ ફાઇન્ડ કરી લેવાય. બોક્સ પ્રોડક્ટ. ઓકે, બોક્સ પ્રોડક્ટ માટે આ ત્રણેયના ડિટર્મિનન્ટની વેલ્યુ લેવી પડે ભાઈ મિતેશભાઈ. હમણાં તું ઉભો રહેજે, કેમ કે હજી તારે અહીંયા બી ક્રોસ સી કરવું પડશે ને, તો એ ક્રોસ પ્રોડક્ટ કેમ કરવો એ તને નહીં ખ્યાલ હોય. વેક્ટર તું ભણ્યો જ નથી એટલે ખ્યાલ નહીં હોય. થોડું ઘણું ફિઝિક્સમાં કદાચ ભણી ગયો, તો ત્રણેયમાં આ કોમન આવે તો એ પહેલા ફાઇન્ડ કરી લેવાય. ફોર્મ્યુલા પર બેઝડ જ છે, પણ છતાં એક વખત કમ્પ્લીટ કરી નાખો, વેક્ટર્સ ફાઇન્ડ કરી લ્યો એટલે રિવિઝન થઈ જાય. મિતેશભાઈ, આ જે બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ કરવો હોય ને એમાંય ડિટર્મિનન્ટ લેવો પડે. આમાંય ડિટર્મિનન્ટ આવે, એમાંય તે ડિટર્મિનન્ટ તો ભણી ગયો છે ને, તો વાંધો નહીં ભાઈ, નહીતર તો તું બહુ પાછળ રહી જઈશ. ખાલી કેલ્ક્યુલેશન માટે અત્યારે સમ ગણવા આપ્યો છે કે ભાઈ ડિટર્મિનન્ટનો આન્સર બધાનો સરખો આવે છે, વ્યવસ્થિત આવે છે કે નહીં, પ્લસ માઇનસની મિસ્ટેક નહીં કરતા. ઓકે, ગુડ. બોક્સ પ્રોડક્ટનો આન્સર 4 મળે છે. મળે છે બધાને?
યસ, કરેક્ટ છે, ગુડ. અને પછી ફોર્મ્યુલા પ્રમાણે મૂકી દો તો સિમ્પ્લિફિકેશન થઈને આવા કંઈક આન્સર મળે છે, જોઈ લ્યો. મળે છે? યસ, ઓકે, ગુડ. ઈઝી છે, અત્યારે તો ફોર્મ્યુલા પર બેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, ચલો હવે બધાનું ફોકસ અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર ફોકસ કરો બધા. વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી એન્ડ વેક્ટર એ પ્રાઇમ, વેક્ટર બી પ્રાઇમ, વેક્ટર સી પ્રાઇમ આ રેસિપ્રોકલ સિસ્ટમ ઓફ વેક્ટર્સ. ઓકે, આવું આપે તો જ આ બધી પ્રોપર્ટીનો યુઝ કરી શકે. ઓકે, ધેન પ્રૂવ ધેટ આ જુઓ LHS એના ઇઝ ઇક્વલ ટુ RHS આવું લાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તો આપણે આટલાનું કામ કરીએ. વેક્ટર એ પ્રાઇમ ક્રોસ વેક્ટર બી પ્રાઇમ. પછીનું સ્ટેપ શું છે? વેક્ટર બી પ્રાઇમ ક્રોસ વેક્ટર સી પ્રાઇમ. અને પછી છે વેક્ટર સી પ્રાઇમ ક્રોસ વેક્ટર એ પ્રાઇમ. તો પહેલા આપણે આન્સર લાવવો છે વેક્ટર એ પ્રાઇમ ક્રોસ વેક્ટર બી પ્રાઇમ નો. ચલો, જેટલું તમને આવડે છે એ પ્રમાણે મને આટલાનો આન્સર થોડોક મેળવીને આપો. પહેલા તમે વેક્ટર એ પ્રાઇમ ની ફોર્મ્યુલા મૂકો, વેક્ટર બી પ્રાઇમ ની ફોર્મ્યુલા મૂકો અને આટલાનો આન્સર શું આવે છે ટ્રાય કરો. પહેલા તમે ટ્રાય કરો, પછી હું કરાવું છું. અગાઉ જે STP અને VTP ભણી ગયા એનો ઉપયોગ કરવાનો જ્યાં પણ આવતો હોય, જો આવતો હોય તો. કોઈને ફાઇનલ આઉટપુટ કઈ મળે તો કેજો આટલાનું. ટ્રાય કરો. ચલો જુઓ, હવે અહીંયા આપણે સિમ્પ્લિફિકેશન કરીએ. બધાનું ધ્યાન અહીંયા જુઓ. વેક્ટર એ પ્રાઇમ ની પહેલા ફોર્મ્યુલા મૂકી દઉં. વેક્ટર બી ક્રોસ વેક્ટર સી અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. અને અહીંયા ક્રોસ પ્રોડક્ટ વેક્ટર બી પ્રાઇમ ની ફોર્મ્યુલા વેક્ટર સી ક્રોસ વેક્ટર એ અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી. ઓકે, હવે જો આ બંને તો સ્કેલર ક્વોન્ટિટી છે. સ્કેલર ક્વોન્ટિટી એને તો તમે બહાર કાઢી શકો. તો એ થઈ જશે ડિનોમિનેટરમાં બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી નો હોલ સ્ક્વેર. ઓકે, હવે ઉપર છે જો 1 2 3 4 વેક્ટર્સ છે. તો એક કામ કરીએ, ક્રોસ પ્રોડક્ટ જ છે બધે. જો અહીંયા વચ્ચે ક્રોસ છે અને અહીંયા ક્રોસ છે. તો આપણે VTP નો યુઝ કરીએ, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ નો યુઝ કરીએ. તો એ કઈ રીતે થતું હતું? આને તમે કોઈ એક વેક્ટર ગણી લો. ચલો, આને એક વેક્ટર ગણી લો, પછી આને બીજો વેક્ટર ગણો અને આને ત્રીજો વેક્ટર ગણો. બરાબર, 1 2 3. તો VTP માં ફોર્મ્યુલા શું કીધી હતી? 1.3 સેકન્ડ વન એઝ ઇટ ઇઝ માઇનસ 1.2 થર્ડ વન એઝ ઇટ ઇઝ. ચલો, VTP યાદ છે બધાને? ઓકે, તો એ પ્રમાણે આગળ વધીએ. આ ફર્સ્ટ વન ડોટ થર્ડ વન એટલે બી ક્રોસ સી આ એઝ ઇટ ઇઝ ફર્સ્ટ ડોટ થર્ડ વન. ડોટ થર્ડ વન કયો છે? વેક્ટર એ. અને બાર રહેશે વેક્ટર સી સેકન્ડ નંબરનો. આ 1 આ 2 ને આ 3 છે.
ઓકે, પછી ફોર્મ્યુલામાં વચ્ચે આવશે માઇનસ. હવે આવશે 1.2, આ ફર્સ્ટ વન ડોટ સેકન્ડ, તો બી ક્રોસ સી ડોટ આવશે વેક્ટર સી અને બાર પડ્યો રહેશે વેક્ટર એ. ચલો વીટીપી ઉપર એપ્લાય કરી દીધું. હવે તમે વિચારો કે અહીંયા જુઓ તો ક્રોસ અને ડોટ, તો આ બોક્સ પ્રોડક્ટ છે, ક્લિયર થાય છે બધાને? ક્રોસ અને ડોટ એટલે બોક્સ પ્રોડક્ટ. હેલો, યસ. અને બોક્સ પ્રોડક્ટમાં બે વેક્ટર સેમ એટલે આ સ્કેલર ક્વોન્ટિટી થઈ જાય 0 લાસ્ટ લેક્ચર પરથી. યસ, તો આ થઈ ગયું 0, તો 0 ના મલ્ટીપ્લાયમાં એટલે પાછળ 0 વેક્ટર થઈ ગયું. એટલે હવે વધ્યું માત્ર આટલું, તો આટલું હું કાઢી નાખું. ચલો જગ્યા થઈ જાય થોડીક, આટલું રિમેઇનિંગ રહ્યું. હવે બી ક્રોસ સી ડોટ એ, તો આ પણ બોક્સ પ્રોડક્ટ છે, ખબર છે બધાને? ક્રોસ અને ડોટ એટલે બોક્સ પ્રોડક્ટ જ કહેવાય. અને એમાં તમે એન્ટી ક્લોકવાઇઝ જાઓ, વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી. યાદ કરો, આ સર્કલ બનાવવાનું કીધું છે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, તો બીસીએ એટલે એન્ટી ક્લોકવાઇઝ જ છે. જો બીસીએ, તો એનો મતલબ આ બંને બોક્સ સરખા જ થશે. એટલે ઉપર આવશે વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી નું બોક્સ અને નીચે છે વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી ના બોક્સ નો સ્ક્વેર, સ્કેલર વેલ્યુ નો સ્ક્વેર. અને અહીંયા બાર પડ્યો છે વેક્ટર સી. ઓકે, તો આ બંને થઈ જશે કેન્સલ આઉટ એક એક. તો આન્સર આવ્યો વેક્ટર સી અપોન બોક્સ પ્રોડક્ટ ઓફ વેક્ટર એ વેક્ટર બી વેક્ટર સી. ચલો આ જે આપણે ફાઇન્ડ કર્યું એનો ફાઇનલ આન્સર, ફાઇનલ આઉટપુટ આ મળ્યું, રિઝલ્ટ. હવે જો આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ આ આવે છે, તો હવે વિચારો બી પ્રાઇમ ક્રોસ સી પ્રાઇમ નો સિમિલરલી શું આવશે? વેક્ટર એ અપોન બોક્સ પ્રોડક્ટ. પછી આનું શું આવશે? વેક્ટર બી અપોન બોક્સ પ્રોડક્ટ. અને એ ત્રણેયનું એડિશન કરો એટલે ફાઇનલી આપણને આ રિઝલ્ટ આરએચએસ મળી જાય. ક્લિયર છે બધાને? ઓકે, ગુડ. તો રેસિપ્રોકલ સિસ્ટમના મેં કીધું એમ પીવાયક્યુઝ બહુ ઓછા હશે. એટલે આમ એનું કામ પૂરું, એના એક્ઝામ્પલ પૂરા. જેટલી પ્રોપર્ટી આપણે ભણ્યા છીએ ને એનો યુઝ કરીને ક્વેશ્ચન આન્સર બની શકે. ઓકે, પણ જે રિઝલ્ટ હમણાં પ્રૂવ કર્યું ને ડાયરેક્ટ યાદ પણ રાખી લેવાનું. જેટલા પણ રિઝલ્ટ આવે ને પ્રૂવ ધેટ વાળા ક્વેશ્ચન વેક્ટરમાં, એસટીપીમાં, વીટીપીમાં, ડોટ પ્રોડક્ટમાં, ક્રોસ પ્રોડક્ટમાં, રેસિપ્રોકલમાં, એ બધા રિઝલ્ટ એક યાદ રાખી લેવાના, એક નોટ્સ બનાવવાની. યસ, ઓકે. હવે મિસેલેનિયસ ટાઈપના સમ શરૂ થાય છે. સૌથી પહેલા ક્વેશ્ચન જો એક્ઝામ્પલ નંબર 40. given that vector a vector b vector c form a triangle such that vector a is equal to vector b plus vector c. Okay, find a b c d such that the area of the triangle given છે. ઓકે, કેટલા સ્ટુડન્ટ્સ ને ખ્યાલ છે કે તમારી પાસે કોઈ ટ્રાયેંગલ હોય, કોઈ પણ જાતનો ટ્રાયેંગલ, સપોઝ એબીસી છે, તો એનો એરિયા કેવી રીતે મળે? રેઇઝ યોર હેન્ડ. વેક્ટરની મદદથી એરિયા કેવી રીતે મળે? યુઝિંગ વેક્ટર, મિતેશભાઈ. ઓકે, એ ખ્યાલ નથી, કાંઈ વાંધો નહીં બેટા. હું ખાલી એટલું ચેક કરું છું કે જૂનું કેટલા સ્ટુડન્ટ્સે યાદ રાખ્યું છે. યસ, મોરબીમાંથી થર્ડ બેન્ચમાંથી આન્સર આપો, વચ્ચેના પાર્ટમાંથી બોલો. હાફ a ક્રોસ b. એ ક્રોસ બી શું છે? વેક્ટર પ્રોડક્ટ. હા, પણ વેક્ટર પ્રોડક્ટ ઠીક છે, પણ એ વેક્ટર અને વેક્ટર બી કયા વેક્ટર્સ છે બેટા? પાસેની બાજુઓના, એડજેસન્ટ સાઇડ્સ ના વેક્ટર્સ. ક્લિયર? યસ. જો સૌથી પહેલા છે ને વેક્ટર એ બી બનાવો એટલે તમને આ એક વેક્ટર મળે. પછી કોઈ પણ બીજો વેક્ટર આ કે આ લઈ લેવાનો, સપોઝ વેક્ટર બી સી એટલે વેક્ટર બી. પછી ઈ બંનેનો ક્રોસ પ્રોડક્ટ, એડજેસન્ટ સાઇડ, એનું મેગ્નિટ્યુડ અને 1/2 કરો એટલે આનો એરિયા મળી જાય, આ ટ્રાયેંગલનો એરિયા. આ આપણે ક્રોસ પ્રોડક્ટની પ્રોપર્ટીઝમાં ભણી ગયા હતા, તો આ યાદ હોવું જોઈએ બધાને. ઓકે, તો એરિયા આપી દીધો છે 5√6. હવે તમે જુઓ તો આ ત્રણ વેક્ટર એ, વેક્ટર બી, વેક્ટર સી આપેલા છે અને એવું કીધું છે વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. તો આપણને વેક્ટર્સ એડિશનનું ટ્રાયેંગલનું ફોર્મ આપણને ખબર છે. ધ લો ઓફ ટ્રાયેંગલ, લો ઓફ વેક્ટર્સ એડિશન યાદ છે બધાને? તો જુઓ, બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એ, તો આ થઈ ગયો વેક્ટર બી, આ થઈ ગયો વેક્ટર સી.
તો આને હું કહી શકું વેક્ટર એ. ગીવન એવી રીતે છે, આ બંનેનું એડિશનનો વેક્ટર આ છે. તો એનો મતલબ કે આ ત્રણ વેક્ટર્સ છે ને એડજસન્ટ સાઇડ્સ ના વેક્ટર્સ છે, પાસેની, મતલબ ત્રણેય બાજુઓને દર્શાવતા જ સદિશ છે. એ વર્ટાઇસિસ નથી, શિરોબિંદુઓ નથી, એબીસી પાસેની બાજુઓના જ સદિશ છે. ચલો આ બોઈલો ક્લિયર થયું? યસ, ઓકે. તો એનો મતલબ કે આ વેક્ટર બી અને વેક્ટર સી પાસેની બાજુઓના સદિશ તમે લઈ શકો. તો સૌથી પહેલા તો ફાઇન્ડ શું કરવાનું છે? એબીસીડી. હવે એબીસી ક્યાં છે? તો કે જો વેક્ટર એ માં ત્રણેય કોમ્પોનેન્ટ નથી, વેક્ટર એ એબીસી ત્રણેય ફાઇન્ડ કરવાના છે. અને વેક્ટર બી માં પહેલો કોમ્પોનેન્ટ ડી. આ ચાર વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલું કામ ઈ કરો કે વેક્ટર એ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટર બી પ્લસ વેક્ટર સી મૂકો. આનો યુઝ કરો પહેલા, એટલે તમને બે વસ્તુ તો ઇઝીલી મળી જાય. ઓકે, ટ્રાય કરો. પહેલા મને બે વસ્તુ કઈ મળે છે એ ફાઇન્ડ કરીને આપો. સ્ટાર્ટ કરો. જે ઇક્વેશન આપ્યું છે એમાં વેક્ટર ખાલી સબસ્ટિટ્યુટ કરો, મૂકો, અને બંને બાજુ કમ્પેરિઝન કરો. યસ, વેરી ગુડ. ઓકે, જામનગર માંથી આન્સર આપો. કોની વેલ્યુ મળી ગઈ ભાઈ? ઓડિયો ઓપન કરો. બી અને સી. ઓકે, કેટલું મળ્યું બી અને સી? 4 અને 2. 4 અને 2 મળે છે બધાને બી અને સી ની વેલ્યુ? યસ, એડિશન જ કરવાનું છે. ઓકે, તો બી ની વેલ્યુ મળી ગઈ 4, સી ની વેલ્યુ મળી ગઈ 2. તો એ અને ડી નું શું કર્યું? એનું કઈ રિલેશન બન્યું? જો રિલેશન બન્યું હોય તો જવાબ આપો. એ અને ડી નું ઇક્વેશન કઈક મળ્યું હશે. A is equals to D plus 3. ઓકે, એ ઇઝ ઇક્વલ ટુ ડી પ્લસ 3. આવું મળે છે બધાને? મળે છે આવું? ઓકે, ચલો. તો આ એક વસ્તુ મારી પાસે આવી ગઈ. હજી કઈક બીજું એવું જોશે કે જેનાથી હું એ અને ડી ની વેલ્યુ, બી અને સી તો તમે ગોતી નાખ્યા. ચલો, તો શું કરશું? ઝડપથી કયો, કોનો યુઝ કરશું? બહુ જ ક્લિયર છે કે એરિયા આપ્યો છે 5√6. તો આ બી અને સી આ બે વેક્ટર છે, એનો ક્રોસ પ્રોડક્ટ લ્યો અને એરિયા સુધી પહોંચો. ચલો સ્ટાર્ટ કરો. સારો ક્વેશ્ચન છે. એરિયા આપી દીધો છે 5√6, એટલે કે 1/2 વેક્ટર બી ક્રોસ વેક્ટર સી કરો. પહેલા આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરો ડિટર્મિનન્ટ થી, એને 2 થી ડિવાઈડ કરો, એનું મેગ્નિટ્યુડ લાવવું પડશે. અને ઈ આપેલું છે 5√6. તો એના પરથી મને લાગે છે તમને પહેલા સ્મોલ ડી મળી જશે અને પછી સ્મોલ એ લાસ્ટમાં એના પરથી મળી જાય. ચલો સ્મોલ ડી ની વેલ્યુઝ ફાઇન્ડ કરો. સ્ટાર્ટ કરો. મિતેશભાઈ, તમને ખાલી એટલું કહી દઉં, તમે હતા નહીં એટલે આખા ચેપ્ટરમાં, કે જો આ વેક્ટર બી અને વેક્ટર સી નો ક્રોસ પ્રોડક્ટ કરવો હોય ને, વેક્ટર બી ક્રોસ વેક્ટર સી, તો પહેલી રો માં આવશે આઈ કેપ જે કેપ કે કેપ. આ ફિક્સ હોય. પહેલી રો માં આઈ કેપ જે કેપ કે કેપ. બીજી રો માં વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ. વેક્ટર બી ના કોમ્પોનેન્ટ્સ કયા છે? D3 અને 4. D3 અને 4. અને વેક્ટર સી ના કોમ્પોનેન્ટ્સ 3, 1 અને -2. એટલે આનાથી તને એક વેક્ટર મળે. ક્રોસ પ્રોડક્ટ હવે તો એક્સપાન્ડ કરતા આવડે ને નિશ્ચાયક ને ડિટર્મિનન્ટ ને. ઓકે, અને પછી ઓકે, અહીંયા રાજકોટ ગુરુકુળ વાળા ગાયબ થઈ ગયા હતા, હવે એડમિટ આપવું પડશે. ઓકે, આવી ગયા છે બેક ટુ પેવિલિયન. ક્યાં જતા રહેલા રાજકોટ વાળા? ઘૂઘરા ખાવા વયા ગયા હતા હું? ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. હાલો હવે કન્ટિન્યુ કરો. સારો ક્વેશ્ચન છે. જો બાકી તમે બેસો ઘડીક રાજકોટ ગુરુકુળ, હમણાં એક્સપ્લેન કરું. બાકીના બધા અત્યારે સોલ્વ કરે છે. ઓકે, તો મિતેશ તને સમજાણું બેટા? આને તું એક્સપાન્ડ કરીશ ને એટલે એક નવો વેક્ટર મળે આઈ કેપ જે કેપ કે કેપ ના ફોર્મમાં, અને પછી એનું મેગ્નિટ્યુડ અંડર √ થી મળે. આ જે છે ને સાઈન ઈ મેગ્નિટ્યુડ ની છે. આમ તો તું અત્યારે ઉતાવળ ન કરી જ સારું છે. ક્રોસ પ્રોડક્ટ નો લેક્ચર જોઈ લઈશ પછી તને આરામથી આવડી જશે. ઓકે,
બાકીના સોલ્વ કરે છે તો રાજકોટ ગુરુકુળ વાળા ફટાફટ ક્વેશ્ચન ને સમજી લ્યો, પહેલા રીડ કરી લ્યો. ઓકે, 3 વેક્ટર્સ છે એ ટ્રાયેંગલ ના કીધા છે. વેક્ટર A ઇઝ ઇક્વલ ટુ વેક્ટર B પ્લસ વેક્ટર C કીધું છે. તો એનો મતલબ કે આ B, C અને A એ ત્રણેય સાઇડ્સ ના વેક્ટર્સ તરીકે લઈ શકાય. કેમ કે ધ ટ્રાયેંગલ લો શું કહે છે કે આ બંનેનું એડિશન આ થર્ડ વેક્ટર થાય. રાજકોટ ક્લિયર છે? તો B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A વેક્ટર. ઓકે, પછી તમને શું કીધું છે? ABCD ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કીધું છે. આ ABCD ની વેલ્યુ, અને ABCD ક્યાં છે? જો આ વેક્ટર A માં ABC છે, વેક્ટર B માં D છે અને વેક્ટર C દીધો છે. તો ABCD ની વેલ્યુમાં B અને C તો ઝડપથી મળી ગયું. કઈ રીતે? આમાં મૂક્યું ખાલી ઇક્વેશનમાં. વેક્ટર B મૂકી દીધો, વેક્ટર C મૂકી દીધો, એ બંનેનું એડિશન કર્યું અને વેક્ટર A સાથે કમ્પેર કર્યું તો BC ની વેલ્યુ તો ઝડપથી મળી ગઈ. રાજકોટ વાળા ક્લિયર છે? અને બીજું હવે ફાઇન્ડ શું કરવાનું? A અને D. તો આમાં મૂક્યું ને તો એ બંનેનું રિલેશન આ રીતે મળી ગયું. A ઇઝ ઇક્વલ ટુ D પ્લસ 3. હવે ખાલી કોઈ એક બીજું ઇક્વેશન જોઈએ જેથી આપણું કામ થઈ જાય, અને એના માટે આપ્યું છે એરિયા ઓફ ટ્રાયેંગલ. 5√6 ગીવન હતું. તો જો આ બે એડજસન્ટ સાઇડ્સ હોય પાસની બાજુ, તો આ એની ફોર્મ્યુલા, એરિયાની ફોર્મ્યુલા ટ્રાયેંગલની યાદ છે રાજકોટ વાળા? બેયનો ક્રોસ પ્રોડક્ટ મેગ્નિટ્યુડ અને 1/2 તો એરિયા મળી જાય. બસ, તો અત્યારે બધા બાકીના સ્ટુડન્ટ એ જ કામ કરતા હતા, આનો યુઝ કરતા હતા. ડિટર્મિનન્ટ, મેગ્નિટ્યુડ, એરિયાનો યુઝ કરીને ડી ની વેલ્યુ તમને મળી જશે, સ્મોલ ડી. ચલો, બાકીના કયા સ્ટુડન્ટ્સને મળી ગયું? યસ, વેરી ગુડ. ભુજમાંથી આન્સર આપો બેટા. ડી ની કઈ વેલ્યુ મળી? સ્મોલ ડી ની 5 અને -11 બે વેલ્યુ મળે છે. મળે છે બધાને? યસ, વેરી ગુડ. તો એને અકોર્ડિંગ એ ની પણ બે વેલ્યુ મળે. તો આપણને ABCD ના બે ગ્રુપ મળે, કેમ કે A અને D ની ડિફરન્ટ બે વેલ્યુ મળે છે. તો હવે રાજકોટ ગુરુકુળ સ્ટુડન્ટ્સ તમે હોમવર્કમાં કરજો. ક્વેશ્ચન સમજી ગયા છો એટલે હવે આન્સર તમારાથી આવી જશે. યસ, D મળે છે 5 અને -11. અને B and C તો પહેલા જ મળી ગયા હતા. તો D 5 તો એને અકોર્ડિંગ A મળશે 8 અને D -11 તો એને અકોર્ડિંગ A મળશે -8. ઓકે, મળી ગયો. ચલો, હવે નેક્સ્ટ કયું છે? મોડ્યુલના મિસેલેનિયસ એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ 1 by 1 લીધા છે, જેટલા અત્યારે લેક્ચરમાં ડિસ્કસ થાય. બાકીના પછી તમારે આજે હોમવર્કમાં પણ ટ્રાય કરવાની છે. પણ આ કરો ને આજે હોમવર્કમાં એ પહેલા અત્યાર સુધીની બધી થિયરી, બોર્ડ સેક્શન અને JEE સેક્શન, એની થિયરી એકવાર આજે રિવાઇઝ કરજો. બરાબર? એ પહેલું કામ કરજો, પછી ક્વેશ્ચન આન્સર સોલ્વ કરજો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન શું છે? Two vectors in space are equal only if they have equal component in what direction? Given direction, 2 given direction, 3 given direction. તો આપણને ખબર છે કે જો કોઈ બે વેક્ટર ઇક્વલ વેક્ટર હોય તો યાદ કરો, અગર આપણે વેક્ટર એને લખી શકીએ a1i પ્લસ a2j પ્લસ a3k, અને વેક્ટર બી ને લખું b1i પ્લસ b2j પ્લસ b3k. જો આ બંને ઇક્વલ વેક્ટર હોય તો કોરોસ્પોન્ડિંગ બધા સ્કેલર કોમ્પોનન્ટ્સ ઇક્વલ હોવા જોઈએ, એઝ વેલ એઝ વેક્ટર કોમ્પોનન્ટ્સ ઇક્વલ હોવા જોઈએ. એટલે કે આ a1 જે ડાયરેક્શનમાં હોય અહીંયા જ b1 હોવું જોઈએ, a2 જે ડાયરેક્શનમાં હોય અહીંયા જ b2 અને a3 જે ડાયરેક્શનમાં હોય અહીંયા જ b3 હોવું જોઈએ. એનો મતલબ કે ઓલ 3 ગિવન ડાયરેક્શન સેમ હોવી જોઈએ. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. A, B, C be the three vectors having magnitudes. ત્રણેયનું મેગ્નિટ્યુડ આપી દીધું છે, ત્રણેય વેક્ટરનું. Such that the angle between vector A and vector B is theta. And this given, then tan theta ની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે. આનું કંઈક યુઝ કરીને આગળ વધો. ત્રણેયનું મેગ્નિટ્યુડ આપ્યું છે, આપણે વેલ્યુ જોતી છે tan theta. તો ક્રોસ પ્રોડક્ટ અહીંયા ગિવન છે. કંઈક સ્ટાર્ટ કરો, ટ્રાય કરો.
ઓબ્વિયસલી આના માટે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટની થિયરી આવડવી જોઈએ. મિતેશભાઈ ખાલી બેસીને જો, તું મજા લે આજ ખાલી. થીટા કોની વચ્ચેનો એંગલ છે? વેક્ટર અને વેક્ટર બી. એ પાછું ગીવન છે, એનું ધ્યાન રાખજો. અને ફાઇન્ડ કરવાનું છે લાસ્ટમાં tan થીટા. tan થીટાની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશનનો તમે યુઝ કરી શકો છો. કેમ કે ત્રણેય વેક્ટર આપ્યા નથી તો વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટનો કોઈ ફાયદો નથી. વેક્ટર એ વેક્ટર બી આપેલા નથી, વેક્ટર સી પણ ગીવન નથી. યસ, ઓકે, ચલો બધાનું ફોકસ અહીંયા આવે. જો અહીંયા ધ્યાન આપો. પહેલા એક કામ કરીએ, ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશનમાં જવું છે તો બંને બાજુ મેગ્નિટ્યુડ લઈ લઈએ. જુઓ, વેક્ટર બી શું કામ? કેમ કે મેગ્નિટ્યુડ આપણને ત્રણેયના ગીવન છે. વેક્ટર સી નું મેગ્નિટ્યુડ 5 છે, એ આપણને ખબર છે. વેક્ટર એ ક્રોસ વેક્ટર બી છે. ઓકે, તો બંને બાજુ મેગ્નિટ્યુડ લઈ લો. ધ્યાન આપજો, શું કામ? મેગ્નિટ્યુડ ગીવન છે, એનો યુઝ કરી શકાય. હવે તમે જુઓ, આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ સમજો તો. આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ સપોઝ આપણે આવું કરતા હોઈએ, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, તો એનું મેગ્નિટ્યુડ જો હું લઉં તો ડેફિનેશન બધાને યાદ હોવી જોઈએ. મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા. અને એંગલ બિટવીન ધીસ ટુ વેક્ટર્સ થીટા 0 to પાઈ માં જ હોય, એમાં સાઇન થીટા પોઝિટિવ જ હોય. ક્લિયર છે? તો આ ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન. હવે આ જે ડેફિનેશન છે ને આ બે વેક્ટરમાં એપ્લાય કરો. આ બેમાં જોજો, આ વેક્ટર એ અને આને વેક્ટર બી ગણો તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ ક્રોસ બી, આ ફર્સ્ટ, આ સેકન્ડ, અને સાઇન થીટા. અત્યારે હું થીટા નહીં બોલું, સાઇન આલ્ફા બોલું છું. કેમ? કેમ કે થીટા તો એ અને બી વચ્ચે, જ્યારે હું તો અત્યારે વેક્ટર એ અને આની વચ્ચેનો એંગલ લઉં છું. વેક્ટર એ અને એ ક્રોસ બી વચ્ચેનો એંગલ. ધારો કે સાઇન આલ્ફા લખું, અહીંયા હું લખું સાઇન આલ્ફા, તો આ બે વેક્ટર વચ્ચેનો એંગલ આલ્ફા કેટલો હશે? કોઈ કહી શકે મને? રેઇઝ યોર હેન્ડ. વિચારીને કહી શકે? ગુડ. જે થિયરી પ્રોપર સમજ્યા છે ને એ આન્સર આપી શકશે. યસ, રાજકોટ ગુરુકુળમાં ફર્સ્ટ બેન્ચ, આન્સર આપો બેટા. યસ બેટા. આલ્ફા બરાબર 90. 90 કેમ? કારણ કે a ક્રોસ b છે એ વેક્ટરના પરપેન્ડિક્યુલર છે એટલે. એક્ઝેક્ટલી, ગુડ. બસ જો આ બધા કોન્સેપ્ટનો યુઝ કરવાનો. ગુડ. a ક્રોસ b તમે ફાઇન્ડ કરો ને એટલે જે નવો વેક્ટર મળે એ વેક્ટર એને પરપેન્ડિક્યુલર જ હોય. આ થિયરી કોન્સેપ્ટમાં ભણ્યા હતા. અને એટલા માટે ઈ બંને વચ્ચેનો એંગલ આલ્ફા 90, તો સાઇન 90 થઈ જશે 1, તો આ નીકળી જાય. સાઇન 91 થઈ ગયું. ચલો, આ ક્લિયર બધાને? યસ, ઓકે. તો હવે અહીંયા આવી ગયું મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી, અને ઈ આપણે 3 મૂકી પણ શકતા હતા. ઓકે, હવે આ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર કેટલું છે? 1. મૂકી દો અહીંયા 1. હવે પાછું આનો યુઝ કરો, પાછી આ ફોર્મ્યુલા. અને હવે આ કેસમાં ક્રોસ પ્રોડક્ટ નું મેગ્નિટ્યુડ એટલે એ બી સાઇન થીટા, અને થીટા હવે તમે વેક્ટર અને વેક્ટર બી વચ્ચેનો એંગલ લઈ શકો, કારણ કે એ બે વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે. તો મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ, મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી, સાઇન થીટા. વેક્ટર સી નું મેગ્નિટ્યુડ કેટલું છે? તો કે 3. અને એ નું મેગ્નિટ્યુડ કેટલું છે? 1. બી નું મેગ્નિટ્યુડ કેટલું છે? 5. તો સાઇન થીટા મળી ગયું આપણને. અહીંયા 5 આવશે તો 3/5. તો tan થીટા શું મળશે? ઓપ્શન કહી દો જલ્દીથી. યસ, કરેક્ટ આન્સર ઇઝ 4. 3/4. સાઇન થીટા મળી ગયો, એના પરથી tan થીટા. તો માત્ર ને માત્ર ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશનનો યુઝ કર્યો છે. જો વેક્ટરમાં એ જ ધ્યાન રાખવાનું, ડેફિનેશન એન્ડ પ્રોપર્ટીનો મેક્સિમમ યુઝ આવશે સમની અંદર. એ એપ્લાય કરશો એટલે આગળ રસ્તા નીકળશે. નેક્સ્ટ ક્વેશ્ચન. સર, યસ, બોલો બેટા, બોલો. માટે
વેલ્યુ આ ક્વેશ્ચનમાં 3/4 હે પણ આપણે -3/4 ગણી હતી ને ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટ બંનેમાં હોય શકે. હા પણ અત્યારે હા 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 આન્સર નથી આપ્યો બટ એને અકોર્ડિંગલી આન્સર તો 3/4 જ આવશે. હા એટલે -3/4 ગણી શકાય ને? ગણી શકાય ગણી શકાય થીટા આપણને ક્લિયર નથી કયા એંગલમાં મળે છે તો ગણી શકાય. બરાબર યસ. તો જો આપ્યું હશે ને તો પાછું થીટા મળી જાય એવી કોઈ કન્ડિશન આપી હશે. બરાબર એટલે ક્લિયર થઈ જશું આપણે. સાઇન થીટા પહેલા બેમાં પોઝિટિવ જ હશે, ટેન થીટા પોઝિટિવ નેગેટિવ હોઈ શકે. અને તમે જે વાત કરી ટાઈપનો જ કંઈક ક્વેશ્ચન આવ્યો જો કે ડોટ પ્રોડક્ટનું મેગ્નિટ્યુડ અથવા તો ડોટ પ્રોડક્ટનું મોડ્યુલસ બોલાય. તમે સમજો હું હાવ ક્લિયર કહું છું, અગાઉ વાત કરી હતી કે ક્રોસ પ્રોડક્ટ કરો ને તો વેક્ટર મળે એટલે મેગ્નિટ્યુડ કહેવાય અને ડોટ પ્રોડક્ટ સ્કેલર મળે એનું મોડ્યુલસ કહેવાય. સમજ્યા બધા? ઓકે તો ઈ બંને સેમ છે, બંનેની ડેફિનેશન નો યુઝ કરો અને ABCD આન્સર કયો. મને કયો સી આન્સર આવશે કે ડી આન્સર આવશે? સી કે ડી? યસ આ પણ જોવાનું છે ને. ડોટ પ્રોડક્ટ નેગેટિવ એટલે કરેક્ટ આન્સર આવશે ડી દિલ્હી. કઈ રીતે ભાઈ? અહીંયા ડોટ પ્રોડક્ટની ડેફિનેશન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી કોસ થીટા. આ બાજુ ક્રોસ પ્રોડક્ટની ડેફિનેશન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ વેક્ટર બી સાઇન થીટા. અને જો અહીંયા મોડ્યુલસ લેવું પડે કારણ કે અહીંયા મોડ્યુલસ આપ્યું છે. ઓકે તો કોસ થીટાનું મોડ્યુલસ અને આ બાજુ સાઇન થીટાનું મોડ્યુલસ લો કે લ્યો ઈ પોઝિટિવ જ હોય. તો આ કેસમાં મને થીટા 2 મળે. એક મળે π/4 અને બીજો મળે 3π/4. ઓકે પણ ડોટ પ્રોડક્ટ લેસ ધેન 0 અને ડોટ પ્રોડક્ટ એટલે શું છે? આ ડોટ પ્રોડક્ટ એટલે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ મેગ્નિટ્યુડ વેક્ટર બી કોસ થીટા લેસ ધેન 0. જો આના પરથી આવું થાય મેગ્નિટ્યુડ કોઈ દિવસ નેગેટિવ ન હોય તો કોણ નેગેટિવ થયું? કોસ થીટા. કોસ થીટા નેગેટિવ ક્યાં હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ? સેકન્ડ ક્વોડ્રન્ટમાં. એટલે આન્સર આવશે ડી દિલ્હી. યસ. નેક્સ્ટ ચલો આ ત્રણ વેક્ટર યુનિટ વેક્ટર છે, ત્રણેયનું મેગ્નિટ્યુડ 1 such that vector a dot vector b 0 and vector a dot vector c 0 and the angle between vector b and vector c is π/3. ઓકે ચલો આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે. જો આ એક વેક્ટર છે જોઈ લ્યો, આ એક વેક્ટર છે, ઈ બંનેનું સબટ્રેક્શન એટલે એક નવો વેક્ટર મળે એનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે. તમારી પાસે વેક્ટર બી અને વેક્ટર સી વચ્ચેનો એંગલ છે. ચલો ટ્રાય કરો. જે ફાઇન્ડ કરવાનું છે એની ઉપર ફોકસ કરો, ત્યાંથી કઈક સબ્જેક્ટ બનાવો, કામ કરો. જે ગીવન છે એનો યુઝ કરો. બેસવાનું નથી કોઈએ. યસ પેન સ્ટાર્ટ કરો, લખવાનું શરૂ કરો તો કઈક આઈડિયા મળશે. યસ જામનગર રાધિકામાં બાયણું ખુલ્યું તો સવાર પડી એવું લાગ્યું. હા ઓકે હજી બસ 5-10 મિનિટની વાર છે, સોલ્વ કરો. યસ ઓકે ચલો મને છે ને વેક્ટર બી અને વેક્ટર સી વચ્ચેનો એંગલ આપી દીધો છે અને આ બંને ડોટ પ્રોડક્ટ 0 છે. જો આ બંને કન્ડિશનનો તમે યુઝ કરી શકો અને એના માટે તમે વિચારો સૌથી પહેલા તો આનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે. તો આમાંથી તમે કોમન કોને કાઢી શકો? વેક્ટર એને કોમન કાઢી શકાય. જો એટલે તમને આવું મળશે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી માઇનસ વેક્ટર સી. વેક્ટર એ કોમન કાઢી લીધું અને છે એ વેક્ટરનું મેગ્નિટ્યુડ. હવે શું કરી શકાય એમ છે જો વિચારો, અહીંથી તમને જેટલું આવડે છે એ એપ્લાય કરવા માંડાય. મતલબ
આ ક્રોસ પ્રોડક્ટ છે. જો એક આ વેક્ટર અને આ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ અને એનું મેગ્નિટ્યુડ. તો હું શું કરું? એના સ્ક્વેર થી સ્ટાર્ટ કરું. એના સ્ક્વેર થી યાદ છે બધાને? મેગ્નિટ્યુડ નો સ્ક્વેર એટલે પોતાની સાથે જ ડોટ પ્રોડક્ટ. એક તો આ કરી શકાય. સેકન્ડલી કરી શકાય લાગ્રાન્જ આઇડેન્ટિટી. લાગ્રાન્જ આઇડેન્ટિટી યુઝ કરી શકાય. એટલે નાગરાજ નહીં, લાંગ્રાન્જ. લાગ્રાન્જ ભાઈની આઇડેન્ટિટી કઈ હતી? મેગ્નિટ્યુડ ની. યાદ કરો, ક્રોસ પ્રોડક્ટ નું મેગ્નિટ્યુડ નો સ્ક્વેર છે. તો એને કઈક આવી આઇડેન્ટિટી આપી છે. આ બાજુ લખું છું, વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. જોજો, પ્લસ વેક્ટર એ ડોટ વેક્ટર બી એના મોડ્યુલસ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ સ્ક્વેર મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી સ્ક્વેર. ચલો, આવી આઇડેન્ટિટી હતી. આ યાદ આવી બધાને? અને એટલે જ આજે મેં પહેલા કીધું કે આ બધા મિસેલિયસ ક્વેશ્ચન આજ કરો ને, એ પહેલા થિયરી કોન્સેપ્ટ રિવાઇઝ કરી લેજો. ગમે તે રિઝલ્ટ નો યુઝ આવશે, કેમ કે મિક્સ ક્વેશ્ચન છે. તો આના ઇઝ ઇક્વલ ટુ, ચલો ક્રોસ પ્રોડક્ટ છે, આ ડોટ પ્રોડક્ટ વાળા ભાઈને રાઈટ સાઈડ જવા દઈએ. તો પહેલા વેક્ટરના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર ઇન્ટુ બીજાના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર. પહેલા એ લખી નાખું. આ પહેલા મેગ્નિટ્યુડ નો સ્ક્વેર, બીજાના મેગ્નિટ્યુડ નો સ્ક્વેર, પછી માઇનસ, કેમ કે આ ટર્મ રાઈટ સાઈડ જશે. હવે ઈ બંનેનો ડોટ પ્રોડક્ટ છે. વેક્ટર એ ડોટ વેક્ટર બી માઇનસ વેક્ટર સી એના મોડ્યુલસ નો સ્ક્વેર. આ લાગ્રાન્જ આઇડેન્ટિટી નો યુઝ કર્યો. હવે અહીંયા તમે જુઓ, એ ડોટ બી અને એ ડોટ સી એ બંને 0 આપ્યા. જો એ ડોટ બી 0, એ ડોટ સી 0, તો આખી ટર્મ 0 થઈ ગઈ. ક્લિયર? ઓકે, તો વધ્યું ખાલી એટલું. હવે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર એ યુનિટ વેક્ટર છે, તો આ પણ 1 થઈ ગયું. એટલે વધ્યું ખાલી હવે એટલું. અને આ તો જાણીતું છે, મેગ્નિટ્યુડ નો સ્ક્વેર તો પોતાની સાથે જ, આ ભાઈનો પોતાની સાથે ડોટ પ્રોડક્ટ. યા ફિર આને ડાયરેક્ટ યાદ કર્યું તો આપણે મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર બી સ્ક્વેર પ્લસ મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર સી સ્ક્વેર માઇનસ 2 ટાઈમ્સ બી ડોટ સી. રિઝલ્ટ યાદ છે બધાને? યસ. હવે અહીંયા ડોટ પ્રોડક્ટ ની ફોર્મ્યુલા, વેક્ટર બી નું મેગ્નિટ્યુડ વેક્ટર સી નું મેગ્નિટ્યુડ કોસ થીટા, કેમ કે થીટા તમને આપેલો છે. ચલો હવે વેલ્યુ ફટાફટ ફાઇન્ડ કરો, કમ્પ્લીટ કરો. તો આ લાગ્રાન્જ ભાઈને પણ યાદ રાખવાના છે બધાએ. ગમે ત્યારે એનો યુઝ કરી શકાય. જો ઈઝી થઈ જાય. ક્રોસ પ્રોડક્ટ નો મેગ્નિટ્યુડ નો સ્ક્વેર હતો એટલે યાદ આવ્યું કે લાગ્રાન્જ આઇડેન્ટિટી એપ્લાય કરી શકાય. યસ. હવે ફાઇનલ આન્સર મળી ગયો બધાને 1. ગુડ. કરેક્ટ આન્સર ઇઝ બી, બોમ્બે. ચલો, સૌથી પહેલા તો મોડ્યુલ ની અંદર જ કરેક્શન કરી નાખો. આ ક્વેશ્ચનમાં, ક્વેશ્ચન નંબર 5 માં અહીંયા વેક્ટર એસી ક્રોસ વેક્ટર બીડી છે. વેક્ટર એસી ક્રોસ વેક્ટર બીડી નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું કીધું છે. ઓકે, હવે કીધું છે શું? ટુ એડજેસન્ટ સાઇડ્સ આપી છે, પેરેલેલોગ્રામ આપ્યો છે, પેરેલેલોગ્રામ ABCD. તો જુઓ તો ધ્યાન આપો તો એક પેરેલેલોગ્રામ ડ્રો કરીએ. ABCD એડજેસન્ટ સાઇડ્સ એટલે પાસેની બાજુ આપી છે. એકને હું કહી દઉં વેક્ટર એ, બીજાને કહી દઉં વેક્ટર બી. વેક્ટર AB ને વેક્ટર એ કીધું, વેક્ટર BC ને મેં વેક્ટર બી કીધું. ઓકે, તો આ ગીવન છે વેક્ટર એ અને આ વેક્ટર બી છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ વેક્ટર AC. વેક્ટર AC કોણ છે? પહેલો ડાયાગોનલ. પહેલો ડાયાગોનલ છે. જો આ વેક્ટર AC અને વેક્ટર BD એ બીજો ડાયાગોનલ છે, વિકર્ણ. તો આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ નું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો મને તો એડજેસન્ટ સાઇડ્સ ના વેક્ટર આપ્યા છે, પાસેની બાજુઓના. ઓકે, હવે આમ તો થોડુંક કામ તમને કરવા આપવાનું હતું. ચલો, આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીને એનો આન્સર વેક્ટર એ અને વેક્ટર બી ના ફોર્મમાં લાવવાની ટ્રાય કરો. સ્ટાર્ટ કરો. આજે આપણે ફાઇન્ડ કરવું છે વેક્ટર એસી ક્રોસ વેક્ટર બીડી, એને વેક્ટર એ અને વેક્ટર બી ના ફોર્મમાં લાવવાની ટ્રાય કરો. એના માટે ધ ટ્રાયેંગલ લો ઓફ વેક્ટર્સ એડિશન નો યુઝ કરો.
સરવાળા માટે ત્રિકોણનો નિયમ એનો ઉપયોગ કરીને કામ કરો અને વેક્ટર એ વેક્ટર બી ના સ્વરૂપમાં કઈક ફોર્મ્યુલા લઈ આવો. ઓકે, જુઓ સૌથી પહેલા તો વેક્ટર એસી એ તો ડાયરેક્ટલી મળી જશે. વેક્ટર એસી વેક્ટર એ પ્લસ વેક્ટર બી ડાયરેક્ટ ત્રિકોણનો નિયમ બતાય જ છે. વેક્ટર એ પ્લસ વેક્ટર બી ક્રોસ. હવે વેક્ટર બીડી કઈ રીતે મળશે? વેક્ટર બીડી જો ધ્યાન આપો તો યાદ કરો, જો આવી રીતે બે વેક્ટર્સ હોય ને, આવી રીતે કોઈ ઇનિશિયલ વેક્ટર એક આમ અને એક આમ, તો આ એનો એડિશન નો વેક્ટર થાય. આ યાદ છે બધાને પેરેલેલોગ્રામમાં? ઓકે, તો પણ મેં તો આને વેક્ટર એ કીધું, તો આ કયો વેક્ટર થાય? માઇનસ વેક્ટર એ. આ તો વેક્ટર બી જ છે, તો એસી તો મળી ગયું એ પ્લસ બી, તો આ બીડી વેક્ટર કઈ રીતે મળશે? વેક્ટર બીડી મળશે માઇનસ વેક્ટર એ પ્લસ વેક્ટર બી, માઇનસ વેક્ટર એ પ્લસ વેક્ટર બી. ઓકે, તો હવે તમે જુઓ આ માઇનસ એ વેક્ટર પ્લસ વેક્ટર બી ને હું આમ લખું, વેક્ટર એ પ્લસ વેક્ટર બી ક્રોસ વેક્ટર બી માઇનસ વેક્ટર એ, વેક્ટર બી માઇનસ વેક્ટર એ. અને હવે બે ટર્મ 4 ટર્મ લઈ આવો એટલે આરામથી કામ તમારું થઈ જશે. ચલો જલ્દી, સૌથી પહેલા વેક્ટર એ ક્રોસ વેક્ટર બી, પછી વેક્ટર એ ક્રોસ માઇનસ વેક્ટર એ ઝીરો વેક્ટર થાય. યસ ઓર નો? વેક્ટર એ ક્રોસ વેક્ટર એ પોતાની સાથે ક્રોસ પ્રોડક્ટ એટલે ઝીરો વેક્ટર, તો એ નથી લખતો. પછી વેક્ટર બી ક્રોસ વેક્ટર બી અગેન ઝીરો વેક્ટર, તો વધ્યું શું? પ્લસ વેક્ટર બી ક્રોસ માઇનસ વેક્ટર એ. ઓકે, અને હવે જો હું આને પાછો અલ્ટરનેટ કરું, આમ ચેન્જ કરું, ક્રોસ કરું, તો અહીંયા આગળ આવી જશે 2, અહીંયા એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ બી એટલે 2 ટાઈમ્સ એ ક્રોસ બી આવી જશે. ચલો આ ક્લિયર છે બધાને? કેમ કે બી ક્રોસ માઇનસ એ છે, પાછું માઇનસ એ ક્રોસ બી કરું એટલે પાછું આગળ નેગેટિવ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો હવે જ્યારે મારાનું મેગ્નીટ્યુડ ફાઇન્ડ કરવું છે, તો હવે મેગ્નીટ્યુડ લઈ લો, બધી બાજુ મેગ્નીટ્યુડ કરી નાખું, તો અહીંયા આવશે 2 ટાઈમ્સ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. ઓકે, તો હવે તમે જુઓ, આ તો આપણે પ્રૂવ કર્યું. જ્યારે તમને બે એડજસન્ટ સાઇડ્સના વેક્ટર આપ્યા હોય અને તમારે જોઈએ છે બે ડાયાગોનલ વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ અને એનું મેગ્નીટ્યુડ, તો સીધું આ ફોર્મ્યુલા જ યાદ રાખી નવાય. 2 ટાઈમ્સ એડજસન્ટ સાઇડ્સના વેક્ટર્સનો ક્રોસ પ્રોડક્ટ એનું મેગ્નીટ્યુડ. ચલો હવે મળી જાય. હવે તો બંને વેક્ટર તમારી પાસે છે, વેક્ટર વેક્ટર બી, બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરો, એનું મેગ્નીટ્યુડ મલ્ટીપ્લાય બાય 2 એટલે આન્સર મળી જાય. હવે લાસ્ટ એક બે ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. જુઓ, થિયરી પર બેઝ છે. લેટ ધ પેર, એક પેર છે વેક્ટર એ વેક્ટર બી, સેકન્ડ પેર છે વેક્ટર સી એન્ડ વેક્ટર ડી, ઈચ ડિટરમાઇન ધ પ્લેન. મતલબ આ બે સેમ પ્લેનમાં છે, આ બે વેક્ટર સેમ પ્લેનમાં છે, બંને એક એક પ્લેન બનાવે છે, ઈચ પેર. ધેન ધ પ્લેન્સ આર પેરેલલ ઇફ વોટ. અહીંયા 4 ઓપ્શન આપણને આપ્યા છે. હવે તમે વિચારો કે જો આ બંને સેમ પ્લેનમાં હોય, સમજજો આ એક પ્લેન છે, આ બીજું પ્લેન છે, આ પ્લેનની અંદર વેક્ટર એ અને વેક્ટર બી છે, આ પ્લેનની અંદર વેક્ટર સી અને વેક્ટર ડી છે. ઓકે, હવે અહીંયા બધે જો તો ક્રોસ પ્રોડક્ટ આપેલા છે, તો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી પહેલા સમજીએ. એ ક્રોસ બી વાળા બે ઓપ્શન છે, પછી આ પણ સમજી શકાય, પહેલા આ બે જોઈએ. તો જો હું એ ક્રોસ બી કરું, તો જે ક્રોસ પ્રોડક્ટ થી વેક્ટર મળે એ આ બંનેને પરપેન્ડિક્યુલર હોય. આ યાદ છે? ક્રોસ પ્રોડક્ટ ની થિયરી યાદ છે બધાને? યસ, આ બેના ક્રોસ પ્રોડક્ટ થી જે નવો વેક્ટર મળે ઈ બંનેને પરપેન્ડિક્યુલર હોય. એનો મતલબ આ પ્લેન ને પરપેન્ડિક્યુલર એક વેક્ટર આપણને મળે. ક્રોસ પ્રોડક્ટ, આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરવાથી જે નવો વેક્ટર મળશે ને, જેમ કે આપણને મળે વેક્ટર
એચ, વેક્ટર એચ. તો એ આ પ્લેન ને પરપેન્ડિક્યુલર હશે. જો આ રીતે પ્લેન હોય મારી હથેળી, તો અહીંયા વેક્ટર એ છે, વેક્ટર બી, તો વેક્ટર એચ મને આ રીતે મળે. સિમિલરલી આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરીએ અને જે વેક્ટર મળે કોઈ પણ ડાયરેક્શનમાં ઉપર નીચે મળી શકે ક્રોસ પ્રોડક્ટ થી. સી ક્રોસ ડી કરું અને જે વેક્ટર મળે એ આ પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. સપોઝ કે એ પ્લેન વેક્ટર કે છે, વેક્ટર કે છે. અને જો આ બંને પ્લેન પેરેલલ હોય, આનો એક નવો વેક્ટર આમ મળ્યો, પછી આનો એક નવો વેક્ટર છે એમ, અને બંને પેરેલલ ક્યારે થશે? જો આ બંને પેરેલલ, એનો મતલબ જે નવા બે વેક્ટર છે એ પણ એકબીજાને પેરેલલ થાય. યસ ઓર નો? જો આ બંને પેરેલલ હોય તો જે નવા વેક્ટર બંનેમાંથી મળે એ પણ પેરેલલ હોય. અને જો આ વેક્ટર અને આ વેક્ટર પેરેલલ હોય તો એમનો ક્રોસ પ્રોડક્ટ ઝીરો વેક્ટર થાય. આ આપણે થિયરીમાં ભણી ગયા છે. If two vectors are parallel, then their cross product are zero vector. Yes or no? Yes. અને એ કેસમાં યાદ કરો કે જો આ નવો વેક્ટર h મળ્યો, નવો વેક્ટર k, જો એ બંને પેરેલલ થાય ને તો એના સ્કેલર કોમ્પોનન્ટ નો રેશિયો પણ સેમ હોય. આ યાદ રાખજો. a1 b1 c1 અને આનો a2 b2 c2 હોય તો a1 upon a2, b1 upon b2 અને c1 upon c2 સેમ થાય. થિયરી કરજો. આ બધી વસ્તુ યાદ આવવી જોઈએ. એટલે કરેક્ટ આન્સર સી મળી ગયો. ઈ જો ઇનકરેક્ટ હોત તો આપણે બીજા ક્વેશ્ચન અથવા તો બીજા ઓપ્શનમાં આગળ વધત. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. એવું લાગશે તો એની અંદર હિન્ટ જ તમને આપી દઈશ. વેક્ટર એ આ ઇક્વેશનને સેટિસ્ફાય કરે છે. વેક્ટર a ક્રોસ ધીસ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ધીસ વેક્ટર. ઓકે. અને વેક્ટર એ લેમ્ડાના ફોર્મમાં જોવે. જો ચારે ચાર ઓપ્શનમાં લેમ્ડા છે. તો તમારે કામ શું કરવાનું છે? વેક્ટર એને પહેલા સપોઝ જ કરી લેજો. વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. આ સપોઝ કરજો અને આગળ વધજો, કઈક રસ્તા નીકળશે. ક્રોસ પ્રોડક્ટ જે આપ્યો છે એનો યુઝ કરવાનો છે. બરોબર? તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ. આજની SLP બધા લખી નાખો. ચલો, સેલ્ફ લર્નિંગ પ્રેક્ટિસ. સૌથી પહેલા જે એક્ઝામ્પલ્સ છે 38 to 40 એ રેસિપ્રોકલ સિસ્ટમ વાળા છે, જે આજનો આપણો નવો ટોપિક હતો. પછી ખાસ જોજો, રિવાઇઝ ઓલ થિયરી કોન્સેપ્ટ્સ. હવે આપણે આગળ જતા PYQs જોવાના છે નેક્સ્ટ લેક્ચરથી. જે સ્ટુડન્ટને બધી થિયરીના બધા કોન્સેપ્ટ ક્લિયર હશે એનાથી PYQ સોલ્વ થશે. કે ભાઈ ગમે ત્યારે નાની અમથી થિયરી કોન્સેપ્ટનો યુઝ આવી જાય, જે તમે આજ જોયું. એટલે આજે ઓલ થિયરી કોન્સેપ્ટનું રિવાઇઝ કરો, ચાહે રીડ કરો, ચાહે વન ટાઈમ થિયરી લખો. અને પછી જેઈ મિસલેનિયસ એક્સરસાઇઝના અત્યારે આપણે 8 ક્વેશ્ચન સુધી પહોંચ્યા અને તમારે હોમવર્કમાં કરવાના છે 1 to 25. ટ્રાય કરવાની છે. બરાબર? અને આગળ પછી એવું લાગશે તો ડિસ્કસ કરશું. અને પછી PYQs માં પણ હવે આગળ જવાનું છે. ઓકે? યસ, બોલો બેટા. સર આ વખતે ઇન્ટિગ્રેશનમાં ડિફાઇનાઇટ અને ઇનડિફાઇનાઇટ બંને છે કે કોઈ એક જ છે? આઈ થિંક બંને છે. એક WRT માં લગભગ ખાલી ડિફાઇનાઇટ છે. હા. બરાબર? બાકી ઇન્ટિગ્રેશન આખું છે અને આ ચેપ્ટર પણ છે. અને PNC પણ છે. 3 ચેપ્ટર છે. મોકની અંદર ડિફાઇનાઇટ ઇનડિફાઇનાઇટ બંને, એટલે રિવિઝન થઈ જાય. બરાબર? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.